વાત પહેલમ વેલા કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર તમને રાહત મળતી જણાશે. આજે શત્રુ ઉપર તમે વિજય મેળવી શકો. પરિવારની અંદર તણાવ, ચિંતા વગેરેનું વાતાવરણ રહેતું જણાય. કામકાજની અંદર આજે જવાબદારીની અંદર તમારે વધારો થઈ શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ગુરુ મહારાજના નક્ષત્ર પરિવર્તનના લીધે ગુરુ મહારાજ રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે. તો આ મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે મેષ રાશિવાળા જાતકોને આવકની અંદર નવા નવા દ્વાર ખુલતા જણાશે. આ સમયગાળાની અંદર તમે તમારા કોઈ કુટુંબના સભ્ય સાથે મળી અને જો બિઝનેસ કરવાનો પ્લાનિંગ કરી રહ્યા હોય તો અવશ્ય ભગવત કૃપાથી એ બિઝનેસની અંદર તમને સારી સફળતા મળી શકે એમ છે. ગુરુ તમારા વાણીના સ્થાનની અંદર બિરાજમાન થશે. વાણીના સ્થાનની અંદર મૃગશીર્ષ નક્ષત્રની અંદર બિરાજમાન થશે, જેના લીધે સમાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા તમે તમારી વાણી દ્વારા અવશ્ય પ્રાપ્ત કરી શકશો. રોજને માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાય. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાશે. વ્યવસાયિક કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. શેર બજારથી તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. આજે સુંદર મજાના પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, એટલે કે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને અવશ્ય તમને સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, વૃષભ રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. તમારી રાશિની અંદર મૃગશીર્ષ નક્ષત્રના 2 ચરણ આવે છે અને આ 2 ચરણની અંદર ગુરુ મહારાજ 15/5/2025 સુધી રહેવાના છે, જેના લીધે આ સમયગાળા દરમિયાન તમે તમારા કાર્યક્ષેત્રની અંદર સારું પ્રદર્શન કરી શકશો. નવા નવા આઈડિયાઝ આવકની અંદર વૃદ્ધિનું પ્રમાણ સર્જાવી શકે. આ સમયગાળા દરમિયાન તમારા જીવન સાથીની આવક વધવાના પણ ચાન્સીસ બની શકે એમ છે. આ સમયની અંદર જો ભાગીદારી વર્ગ સાથે તમે કામ કરતા હોય, ભાગીદારીમાં બિઝનેસ કરતા હોય તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાય. પરંતુ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. ગુરુવાર ના દિવસે ચણાની દાળનું દાન અવશ્ય કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય, ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન થતું હોય, આપણે શું કરીએ છીએ? મેષથી લઈ અને મીન રાશિ 12 રાશિની અંદર કયો ગ્રહ કઈ રાશિની અંદર બિરાજમાન છે આપણે આ વસ્તુ જોતા હોઈએ. એની સાથે સાથે દર્શક મિત્રો, એ ગ્રહ કયા નક્ષત્રનો છે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે જે નક્ષત્રનો કોઈ પણ ગ્રહ પડેલો હોય એ નક્ષત્રનું પરિણામ એના જીવનની અંદર સવિશેષ માત્રામાં મળતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આ ગુરુનું નક્ષત્ર પરિવર્તન આપણા જીવન ઉપર કેવી અસર કરશે, કેવો લાભ અપાવશે, કેવું મિત્રો? મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે જમીનને લગતા કામકાજની અંદર આજે તમને ફાયદો મળી શકે એમ છે. માતા તરફથી આજે સુંદર મજાના આશીર્વાદ તમને મળતા જણાય ને વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થાય એવા પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પરિવારની અંદર સુંદર સહયોગ મળી શકે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે એ માટે ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિથુન રાશિવાળા જાતકો માટે ખાસ આ નક્ષત્ર પરિવર્તન રોહિણીમાંથી મૃગશીર્ષ નક્ષત્રની અંદર ગુરુ મહારાજનું પરિવર્તન થોડી ઘણી ચિંતા લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ તમને ઓછું મળતું જણાશે. આ સમયગાળાની અંદર તમારે તમારા કાર્ય ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. 15,
5/2025 સુધી તમારા કાર્યક્ષેત્રની અંદર ધ્યાન રાખશો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકે. પીળી વસ્તુનું દાન દર ગુરુવારના દિવસે કરો અને પૂર્ણિમાનું વ્રત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સમજદારીથી કરેલા કામ અવશ્ય આપને લાભ અપાવી શકે એમ છે. પરિવારની અંદર સુખમાં વધારો થતો જણાય. મોટા ભાઈ તરફથી તમને સારો લાભ મળી શકે અને રોકાણ કરેલું હશે કોઈ પણ વસ્તુની અંદર તો અવશ્ય તમને આજના દિવસની અંદર સારી સફળતા મળતી જણાશે. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરના મંદિરે જવાનું, પંચામૃતનો અભિષેક કરવાનો, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો, પોઝિટિવ લાભ મળશે. કર્ક રાશિ વાળા જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન અત્યંત લાભદાયી છે. આ સમયગાળાની અંદર નવી યોજનાઓ અવશ્ય ભવિષ્યમાં તમને સારો લાભ અપાવી શકે એમ છે. આ સમયગાળાની અંદર જો તમે કંઈક શીખવા માંગશો, નવી ભાષા શીખવા માંગો, અંગ્રેજી શીખવા માંગો, ચાઇનીઝ શીખવા માંગો કે કોઈ પણ પ્રકારની નવી ભાષા જો તમે શીખવા માંગતા હોય, હિન્દી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાઓ જો તમે શીખવાનો પ્રયત્ન કરો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. એટલે કે કર્ક રાશિવાળા જાતકો માટે આ ગ્રહણ શક્તિ માટેનો ઉત્તમ સમય છે. કાંઈક શીખવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે. એના દ્વારા તમે તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મેળવી શકશો. કાર્યક્ષેત્રની અંદર તમે અવશ્ય સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. વડીલોનું માન સન્માન જાળવજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કરી રહ્યા છીએ આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને ઉન્નતિ પ્રાપ્ત થતી જણાશે. સમજ્યા વગરનું રોકાણ તમને નુકસાન આપી શકે એમ છે. આજે પારિવારિક સહયોગ સુંદર મજાનો તમને પ્રાપ્ત થઈ શકે અને ખોટા લોકોથી દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કયો ઉપાય સિંહ રાશિ વાળા જાતકોએ કરવો? આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરો. ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ સિંહ રાશિ વાળા જાતકોને. આ રોહિણી નક્ષત્રની અંદરથી મૃગશીર્ષ નક્ષત્રની અંદર જે ગુરુ મહારાજ પ્રવેશી ચૂક્યા છે, કેવું પરિણામ આપશે? ખાસ કરીને સિંહ રાશિવાળા જાતકો માટે આવકના દ્વાર વધારી શકે એમ છે. આ સમયગાળાની અંદર આવકનું પ્રમાણ તમારે વધતું જણાશે. આ સમયગાળો એવો રહેશે કે તમારા જૂના ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાય. કાર્યક્ષેત્રની અંદર નવા વિચારો તમારા જીવનની સમસ્યાઓને દૂર કરશે, પોઝિટિવ લાભ આપશે. કાર્યક્ષેત્રની અંદર તમને સારો એવો લાભ અપાવશે. આ સમયગાળાની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે એને પદોન્નતિ પ્રાપ્ત થઈ શકે એમ છે. આ સમયગાળો એવો રહેશે કે જો કોઈ વસ્તુમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો અવશ્ય સમજી વિચારીને કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને પોઝિટિવ લાભ આપી શકશે. સોનામાં સુગંધ ભળે, સારો લાભ મળે એ માટે કયા પ્રયત્ન કરવા જોઈએ? બની શકે તો રોજને માટે તમારા વડીલો હોય, આ વડીલોના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો, અવશ્ય સારો લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પહેલું સુખ તે જાતે નરિયા. સ્વાસ્થ્ય બાબતે આજે સંભાળ રાખવી બહુ જરૂરી છે. આત્મબળથી આજે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. નવું રોકાણ અને ધીરજથી કામ લેશો તો પોઝિટિવ લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર જીવન સાથી સાથે ક્યાંક પ્રવાસનું આયોજન થઈ શકે, પોઝિટિવ લાભ મળતો જણાય. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ. શ્રી સૂક્તમનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય સારો લાભ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે વૃષભ રાશિની અંદર રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી મૃગશીર્ષ નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજનો પ્રવેશ, આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. વીકેન્ડની અંદર તમને અવશ્ય સારો લાભ મળી શકે. આ સમયગાળાની અંદર તમે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો. કેરિયરની અંદર બદલાવ આવે, કેરિયરમાં સારો લાભ મળી શકે, ગ્રોથ મળતો જણાય અને પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, 5 તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી
સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. ખાસ કરીને નવા આવકના દ્વાર ખુલતા જણાઈને ભાગીદારીવાળા કામકાજની અંદર સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. થોડી ઘણી માનસિક ચિંતાનું પ્રમાણ રહેતું જણાય. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે એ માટે બની શકે ત્યાં સુધી કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન નોકરીની અંદર સારો લાભ મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર આવક વૃદ્ધિની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય અને તમારી તુલા રાશિ છે તો અવશ્ય આ સમયગાળો તમારા માટે લાભદાયી છે. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ને જો વિદેશ જવું છે, વિઝા મૂકવા છે તો અવશ્ય વિઝા મૂકી શકો, વિદેશ જઈ શકો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. સારો લાભ જોઈએ છે તો કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી સારો લાભ પ્રાપ્ત કરવા માટે આ ગુરુના નક્ષત્ર પરિવર્તન માટે બની શકે તો વિષ્ણુ સ્મરણ અવશ્ય કરવું જોઈએ. સારો લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર તમને સારો લાભ મળતો જણાશે. આકસ્મિક ધન લાભની સંભાવનાઓ વધારે છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું અવશ્ય નિરાકરણ મળતું જણાશે ને વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ખાસ કરીને આજના દિવસની અંદર સારો લાભ મળી શકે માટે શિવજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. અવશ્ય સારો લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન પરિવાર સાથે તમે સમયને વ્યતીત કરી શકો. આ સમયગાળાની અંદર તમારા પરિવારની અંદર કોઈ સમસ્યા હોય, તકલીફ હોય, વૈચારિક મતભેદો હોય, આ મતભેદોને તમે દૂર કરી શકશો અને પોઝિટિવ લાભ મળતો જણાય. પાર્ટનરશિપની અંદર તમને સારો લાભ મળી શકશે. જે લોકોના લગ્ન નથી થયા આવા લોકોને લગ્ન માટેના પ્રસ્તાવ આવી શકે એમ છે. એટલે તમારે ખાસ કરીને લગ્નની વાતો આવી શકે અને અવશ્ય એ વાતોમાં તમે આગળ વધી શકો. આકસ્મિક ધનલાભ થવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પૂરમાં વહેલા ઉઠી તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરી ગાયના ઘીનો દીવો અવશ્ય કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આવકના નવા દ્વાર ખુલતા જણાશે. વાહન લેવાના સુંદર મજાના યોગો છે અને નવું ઘર લેવું હોય તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળતો જણાય. ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ગરીબ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ગ્રોસરીનું દાન, અનાજનું દાન કરજો. પોઝિટિવ લાભ મળશે. ધન રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન ઉન્નતિથી ભરેલું છે. આ સમયગાળાની અંદર પ્રગતિ મળતી જણાય. મહત્વપૂર્ણ કામકાજની અંદર તમને સફળતા મળતી જણાય. આનંદદાયક સમય આ સમયગાળા દરમિયાન તમે પસાર કરી શકશો. આ સમયની અંદર બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર સારો લાભ મેળવવો છે, પોઝિટિવ રિઝલ્ટ મેળવવું છે તો રોજને માટે વિષ્ણુ ભગવાનને પીળા કલરના અક્ષત કહેતા ચોખા 108 નામ દ્વારા અર્પણ કરજો. અવશ્ય સારો લાભ મળી શકશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમને રાહત મળતી જણાય ને નાની મુશ્કેલીઓમાંથી માર્ગ પણ મળતો જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજે શ્વાનને દૂધ અર્પણ કરજો. અવશ્ય સારો લાભ મળશે. ખાસ મકર રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન ક્યાંક ને ક્યાંક મહેનતનું પરિણામ તમને પ્રાપ્ત થતું જણાશે. જેટલી મહેનત કરશો એટલું તમને ફળ મળતું જણાશે. કોઈ પણ વસ્તુમાં 15/5/2025 સુધી તમારે રોકાણ કરવું હોય તો સમજી વિચારીને રોકાણ કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે છે.
પ્રેમમાં, લગ્ન જીવનમાં સફળતા મળતી જણાશે. અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? ઓમ વશટકારાય નમઃ આ મંત્રનો રોજને માટે તમે જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે. બહારના કામકાજથી તમને સારી આવક મળતી જણાય. નોકરિયાત વર્ગને નવી તકો પણ પ્રાપ્ત થતી જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે સમય સારો નથી. સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી તમે આજના દિવસની અંદર તમારા કુલદેવીની ઉપાસના કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન આવકના નવા દ્વાર લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર સારું પરિણામ મળતું જણાય. જો તમે શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને ભાગ્યનો સપોર્ટ તમને મળી શકશે. રોજને માટે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો. અવશ્ય સારો લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય. વ્યવસાય અને પરિવાર આ બંનેને સાથે ન રાખતા. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર સાધારણ અશાંતિનું વાતાવરણ પણ જળવાઈ રહેતું જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. મીન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને ગુરુ મહારાજના નક્ષત્રનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આર્થિક વૃદ્ધિનું પ્રમાણ લઈને આવેલું છે. કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો. અવશ્ય પોઝિટિવ લાભ મળશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના રોજ જપ કરજો. અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. દર્શક